મિત્રો તમે ગોદી મીડિયા વિશે તો તમે સાંભળ્યું જ છે, પરંતુ અહીંયા ગોદી મીડિયાની વાત નથી કરવાની, પણ જે ન્યૂઝ ચેનલની અંદર જે કામ કરે છે એવી મહિલાઓ વિશે વાત કરવાની છે, એવી છોકરીઓ વિશે વાત કરવાની છે જે આપણને સમજાય છે એનાથી ક્યાંક વિપરીત જ પરિસ્થિતિ હોય છે। ઘણી જગ્યાએ કદાચ આવા બનાવ બનતા હોય છે કે જે ન્યૂઝ ચેનલની અંદર જે કામ કરતી હોય છે છોકરીઓ અથવા મહિલાઓ, તો એમની પણ સાથે ક્યાંક ને ક્યાંક ખેલ થઈ શકે છે। અને ક્યાંક ને ક્યાંક કહે છે ને કે રૂપિયાનો ખેલ હોય છે। બધા જ એવા નથી હોતા, બધી જ છોકરીઓ એવી નથી હોતી, બધી જ મહિલાઓ એવી નથી હોતી, પણ ક્યાંક ને ક્યાંક આ જગ્યાએ પણ એમનું યૌન શોષણ થતું હોય છે। એને આપણે નકારી શકાય નહીં, કારણ કે ક્યાંક ને ક્યાંક પૈસાની લાલચ હોય છે, ક્યાંક ને ક્યાંક બીજી કોઈ એવી પોસ્ટની લાલચ હોય છે, અને ક્યાંક ને ક્યાંક ન્યૂઝ ચેનલની અંદર પોતાને એક સક્ષમ દેખાડવા માટેનો પ્રયત્ન કરવા માટે જે બોસ હોય છે ન્યૂઝ ચેનલના, તેમની સામે ઝૂકી જાય છે અને પોતાની ઇજ્જત, આબરૂ અને પોતાના શરીરને વેચી નાખે છે। એવા તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે, અને જે મીડિયામાં કામ કરતા હોય છે એ લોકોને ખબર હશે, જે ન્યૂઝ ચેનલમાં કામ કર્યું હોય કોઈ પણ મહિલાએ અથવા તો કોઈ પણ છોકરીઓ, તો એમને કદાચ આવા કડવા અનુભવ થયા હશે। બાકી બીજી પણ બધી જગ્યાએ આવું ક્યાંક ને ક્યાંક તો આપણને જોવા મળે જ છે। એ પછી કોઈ પણ જગ્યાએ હોય એવા ઘણા બધી જગ્યાએ બનાવો પણ સાંભળ્યા હશે। જે મેં એક ન્યૂઝમાં કામ કરે છે અને એમની જ જ્યારે મેં પોસ્ટ કાર્ડ જોઈને ત્યારે મને ખબર પડી કે જે છોકરી ન્યૂઝ ચેનલમાં કામ કરે છે એ લડવા માટે કોઈ પણ જગ્યાએ છોકરી જેનું શોષણ થયું છે, જ્યાં જઈને મદદ માંગી છે, કોઈ બાલની વ્યક્તિની મદદ માગી છે તો એને પણ યૌન શોષણ કર્યું છે। ત્યાં સુધી કે જે પોલીસવાળાની મદદ માંગી છે તો પોલીસવાળાએ પણ તેનું યૌન શોષણ જ કર્યું છે। તો હવે મારે કંઈ બીજું કહેવાનો સવાલ જ નથી રહેતો, ને આપણે સમક્ષ અવારનવાર એવા ન્યૂઝ આવતા જ રહે છે। બાકી જે નથી આવતા જે ન્યૂઝ, એ તો અહીંયા પેન્ડિંગમાં જ પડ્યા હોય, પણ જે અમુક 100માંથી 1-2% જે ન્યૂઝ બહાર આવે છે એના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે કઈ જગ્યાએ શું બનાવ બને છે। અને આવા બનાવ અવારનવાર હાલતા દરરોજ બનતા હોય છે। આ દુઃખદાયી જીવનની અંદર, આ પીડાદાયી જીવનની અંદર ક્યાંક ને ક્યાંક આવા કડવા અનુભવ દરેક વ્યક્તિને થતા જ હોય છે અને થઈ જ રહ્યા છે। મેં તો કહ્યું ને, ન્યૂઝ ચેનલ એટલે જે ગોદી મીડિયા છે એની તો વાત જ નથી કરી, જે ન્યૂઝ ચેનલ આપવાના છે એની તો વાત જ નથી કરું, પણ જે ન્યૂઝ ચેનલની અંદર જે છોકરીઓ અને મહિલાઓ કામ કરે છે એમની સાથે પણ આવા બનાવ બને છે। જે સક્ષમ છે, જે વિચારી શકે છે, જે સમજી શકે છે અને પોતાની ઇજ્જત પસંદ છે ને, એ કદાચ આ નોકરી છોડી દેશે, પરંતુ જેને મજબૂરી કદાચ કોઈ કારણસર હોઈ શકે છે, અથવા તો કોઈ પણ જાતનું એને એમ થાય કે મને એન્કર બનવા મળી જાય છે, મને આ વસ્તુ મળી જાય છે ન્યૂઝ ચેનલની અંદર, સારામાં સારી પોસ્ટ થઈ જશે, તો આવી જગ્યાએ છે ને આ છોકરીઓ ક્યાંક ને ક્યાંક ફસાઈ જતી હોય છે અને પોતાની ઇજ્જત કે આબરૂ કે અથવા તો જે પોતાનું સન્માન છે એ ક્યાંક ને ક્યાંક ગુમાવી દેતા હોય છે। મારો અહીં કોઈ ટાર્ગેટ એવો નથી કે દરેક વ્યક્તિને ખોટા જ પાડવા, ખોટા પાડવાનું મહત્ત્વ નથી, મારો મહત્ત્વ એટલો જ છે અહીંયા કણે કે જે ખોટું થઈ રહ્યું છે એની સામે જો એ અવાજ ઉપાડવાની કોશિશ કરશે તો એને અહીંયા નોકરીમાંથી કાઢવામાં આવે છે, અહીંયાથી એને નોકરીથી છોડી દેવામાં આવે છે। કોઈ બોસનો મેસેજ આવે તો રાજી થઈ જાય, કોઈ કે મારામાં બોસનો મેસેજ આવ્યો, મારામાં આવો બોસનો મેસેજ આવ્યો, અને પાર્ટીમાં એન્જોય કરવા જાય છે અથવા તો ક્યાંક બીજું વસ્તુ કરવા જાય છે, તો આવી બધી ગલત પ્રવૃત્તિથી કદાચ આઝાદ થઈ શકે છે। પરંતુ મેં જ્યારે આ પોડકાસ્ટ જોઈ અને એની અંદર મેં ઘણા બધા જે નાના જે પોઈન્ટ છે એને પકડ્યા, ત્યારે મને ખબર પડી કે ભાઈ આ વસ્તુ આવી જગ્યાએ થઈ શકતી હોય તો બીજી તો બધી જગ્યાએ થાય જ છે, એમાં કોઈ નવાઈ છે જ નહીં। પણ ક્યાંક ને ક્યાંક જાગૃત નથી સ્ત્રીઓ, છોકરીઓ, એના કારણે ક્યાંક ને ક્યાંક તેમનું યૌન શોષણ થતું હોય છે। અને યૌન શોષણ થવાનું પાછળનું બીજું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક જનતા પણ એટલી જાગૃત નથી મારા ખ્યાલ મુજબ, કારણ કે આની ઉપર જે અવાજ ઉપાડે છે તો એ એક જ વ્યક્તિ ઉપર શોષણ થાય છે અને એક જ વ્યક્તિ ફસાય છે, કારણ કે ઓલા તો બધા બોસ હોય છે, રૂપિયાથી ગમે એ કરી શકે છે, દાબી જાય છે। અને આપણને ખબર છે કે ભારતની કે ગુજરાતની પરિસ્થિતિ શું છે અને બોલવાવાળાનું શું થાય છે અને સત્ય કહેવાવાળાનું શું થાય છે, એ મારે તમને વધારે કહેવાની જરૂર
છે ને બાકી તમે સમજદાર છો. બાકી છે આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મારા કોઈનું દિલ દુખાવા માટેનો પ્રયત્ન નહોતો, પણ હું એવું નથી કહેતો કે બધી જ ન્યૂઝ ચેનલમાં આવું થતું હોય છે, પણ વધારે બાઈક મારા ખ્યાલ મુજબ ક્યાંક ને ક્યાંક આવા બનાવો બનતા હોઈ શકે છે.